ગુજરાતની ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની ભારે અછત છે. અમદાવાદમાં જ જ્ઞાન સહાયકની 437 જગ્યાઓ ખાલી છે. મહત્વપૂર્ણ જાણકારી આજે સામે આવી કે કરાર આધારિત ભરતીમાં ઉમેદવારોને રસ જ નથી અને એટલે રાજ્યભરમાં 60% જગ્યાઓ ખાલી હોવાનો સંચાલક મહામંડળનો દાવો છે. અંગ્રેજી, અર્થશાસ્ત્ર, સામાજિક વિજ્ઞાન આ વિષયોના શિક્ષકોની ભારે અછત, ગ્રામ્ય વિસ્તારોમાં તો શિક્ષણ કાર્ય પર પડી રહી છે તેની અસર. ગુજરાતમાં શિક્ષણ જગત સાથે જોડાયેલા મોટા સમાચાર છે. રાજ્યભરની ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની ગંભીર અછત છે. તેની સીધી અસર કોના પર થાય? વિદ્યાર્થીઓના ભવિષ્ય ઉપર થાય, તેમના શૈક્ષણિક ભવિષ્ય ઉપર થાય. રાજ્યના સૌથી મોટા શહેર અમદાવાદની તમને વાત કરું. અમદાવાદમાં જ્ઞાન સહાયક તરીકેની 955 જગ્યામાંથી 437 જગ્યાઓ ખાલી છે. વિષયવાર આંકડા ઉપર નજર કરીએ તો અમદાવાદમાં અંગ્રેજી વિષયના 110 શિક્ષકની અછત છે. અર્થશાસ્ત્રના 58 શિક્ષકો નથી. વિજ્ઞાનના 50 શિક્ષકોની જગ્યા ભરાઈ જ નથી. ગ્રાન્ટેડ શાળા સંચાલક મહામંડળના જણાવ્યા અનુસાર સરકારની કરાર આધારિત ભરતી પ્રક્રિયામાં ઉમેદવારો ખાસ રસ નથી ધરાવતા. આ જ કારણે સમગ્ર રાજ્યભરમાં ગ્રાન્ટેડ શાળાઓમાં લગભગ 60% જેટલી શિક્ષકોની જગ્યાઓ ખાલી રહી ગઈ છે. શિક્ષકોની અછતનું આ સંકટ માત્ર અમદાવાદ પૂરતું સીમિત નથી. ગ્રામ્ય વિસ્તારોમાં પણ પરિસ્થિતિ વિકટ છે. ગ્રામીણ વિસ્તારોની કેટલીક શાળાઓમાં પૂરતા શિક્ષકો નથી, જેના કારણે શિક્ષણ કાર્ય ઠપ થવાના આરે છે. કેટલીક ગ્રામ્ય શાળાઓમાં તો 2 શિક્ષકોની જગ્યા હોય અને બંને ખાલી પડી હોય તેવી સ્થિતિ છે. આ સમગ્ર મુદ્દે અમદાવાદ શહેરના ડીઈઓ એવું કહે છે કે હાલમાં ગ્રાન્ટેડ શાળાઓ માટે જ્ઞાન સહાયકની ભરતી પ્રક્રિયાનો બીજો તબક્કો ચાલી રહ્યો છે. 31મી જુલાઈ સુધી અરજીઓ આવી હતી. ખાલી જગ્યાઓ ભરવા માટે આગામી 5, 7 અને 10 તારીખે પસંદગી પ્રક્રિયાના અલગ અલગ રાઉન્ડ યોજાવાના છે. જેમાં પ્રથમ રાઉન્ડ બાદ પણ જગ્યાઓ ખાલી રહેશે તો તબક્કાવાર બીજા અને ત્રીજા રાઉન્ડ દ્વારા ભરાશે. જોવાનું એ રહેશે કે આ ભરતી પ્રક્રિયાના અંતે શાળાઓને પૂરતા શિક્ષકો મળી રહે છે કે પછી વિદ્યાર્થીઓએ હજુ પણ શિક્ષકો વગર જ અભ્યાસ કરવો પડશે, કારણ કે અંતે તો વર્ષ શરૂ થઈ ગયું છે, અભ્યાસ શરૂ થઈ ગયો છે અને શિક્ષકો ક્યારે આવશે એ જ સવાલ છે, ક્યારે ભણાવશે એ સવાલ છે.